નમસ્કાર. હર્ષ સંઘવીની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે 841 કેસ કરાયા હતા, જેના આરોપી પણ પકડાયા છે. જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે, જેના માટે 10 દિવસમાં 134 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જેમાં 226 લોકો પકડાયા છે. રાજ્યમાં વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી છે. તારીખ 21 જૂન 2024થી રાજ્યના તમામ શહેર જિલ્લામાં નાણાં ધીરનાર અધિનિયમ 2011 હેઠળ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. કોઈએ ભલમનસાઈથી રૂપિયા આપ્યા હોય અને વ્યાજ પણ ન લેતો હોય અને રૂપિયા પાછા માંગતો હોય તો તેની સામે કોઈ ફરિયાદ ન થાય તે મહત્વનું છે. કારણ કે કોઈ મદદ ન કરનાર વ્યક્તિને હેરાન ન થાય તે માટે એટલું જ મહત્વનું છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વ્યાજખોરોથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન અપાશે. આ અભિયાન આગામી 2 થી 3 મહિના સુધી ચાલશે. આ કામગીરી હેઠળ ખંભાતના 80,000 નાણાં સામે વ્યાજ સહિત 2.93 લાખ રૂપિયા વસૂલ્યા હોય તે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. ધન્યવાદ. જય હિન્દ.